મદિત દોષમ અવાદ્ય સિદ્ધાંત મર્ત્ય પૂજ્યં શ્રીવર્ધમાનં ચિરમાપ્તમોક્ષં સ્વયંભુવં સ્તોતુમહં યતીશ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાન દર્શની પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. ત્રિરત્નની આરાધના દ્વારા જ અંતરના પળ ઉઘડે છે, જે આત્મિક શક્તિઓ પર થર બાજી ગયા છે, પડ ઉપર પડ છે, એ બધાય સાધના દ્વારા જ તૂટે છે. એ સાધના કેવી રીતે કરવી, સાધના શું છે, એ જીવે સમજવું પડે છે. જે મહાપુરુષો મુક્ત થયા, એ શા માટે મુક્ત થયા? મુક્ત કોને થવાનું હોય? જે બંધનમાં છે ને. એટલે કે બંધન જીવને પસંદ નથી. ખુલ્લું રહેવું છે ને સ્વતંત્ર રહેવું છે, અને એને જે પસંદ છે એ જેને મળે એના માટેનું આર્ત ધ્યાન પણ ચાલુ છે. વિચારો, આપણા સૌના જીવનમાં આપણને બધું જ મળ્યું છે. બધું જ મળ્યું છે કે કંઈક ખામી છે ને ખામી? પૂરા સંતુષ્ટ થઈ ગયા છો? ના, આ સંતોષની આગ અંદરમાં જલતી રહે છે. આ નથી, આ નથી, આ નથી. એ અભાવ હંમેશા અંદરમાં ખટક્યા કરે છે. અરે ક્યાંક જાઓ, ત્યાં એક કૂતરો ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. જોયા છે ને કૂતરાઓને રસ્તા પર સૂતા? કેવો ટ્રાફિક ચાલુ હોય, કેટલો અવાજ હોય, એ મસ્ત ઊંઘતો હોય. એને જોઈને ક્યારેક જેને અનિદ્રાનો રોગ છે, જેને ઊંઘ નથી આવતી, એને એમ થાય કે જો આ કેવો ભાગ્યશાળી છે. આટલા અવાજની અંદર આ રોડની ઉપર એમને એમ સૂઈ ગયો છે. કેવો ઘસઘસાટ ઊંઘે છે. આપણને તો ઊંઘ જ નથી આવતી.
થાય છે ને એવું. તો તમે ભાગ્યશાળી, મહેલોમાં વસનારા, તમારા ફ્લેટ કેવા શણગાર્યા હોય છે તમે, મહેલ જેવા. જેની પાસે આ છે એ તો એમ જ કરે ને. અને છતાં તમને એમ લાગે છે કે આ રોડ પર સૂતેલો કૂતરો ભાગ્યશાળી છે અને મને આમ નથી. વિચારો આવું બધું, કે આવું શું શું તમારા અંદરમાં આવે છે. ક્યારે ક્યારે કેમ કેમ આ બધું આવે છે. આ નથી, આ મળી જાય તો ઠીક, મને બીજો કાંઈ વાંધો નથી, પણ એક રાત્રે બરાબર ઊંઘ નથી આવતી, એ જો ઊંઘ આવી જાય ને તો સારું. ડૉક્ટરો કહે છે તે એનો ઉપાય અમારા પાસે છે, તમને સ્લીપિંગ ટેબ્લેટ આપીએ. પણ કોઈક તો એમ કહે છે કે લેવા પછી પણ ઊંઘ નથી આવતી. આ નાની શી વાત છે, છતાં બહુ મોટી વાત છે. કહેવાનું મારું એ છે કે અભાવ આપણને અંદર ખટક્યા કરે છે. કેમ ખટકે છે? તો કે સમજના અભાવે. સમજના અભાવે. હમણાં માનસતીએ તમને કહ્યું, જે જે ઈચ્છેલું પૂર્વે તે તો મળવું અત્યારે, જે જે ન ઈચ્છું ક્યારે તે તો મળે ન ક્યારે. તમે સંતોષ નથી માગ્યો, ક્ષમતા નથી માગી, ધીરજ નથી માગી. શું માગ્યું? ધન વૈભવ માગ્યો. મળી ગયો પણ સંતોષ ન આવ્યો, કારણ કે માગ્યો નહોતો. જે કંઈ બની રહ્યું છે એમાં ધીરજ રાખવાનો ગુણ હોવો જરૂરી છે. જે બનવાનું છે તે બનશે. ત્યાં ધીરજ રહેતી નથી, ઉપરાંતમાં આર્ત ધ્યાન થાય છે. દરેક વ્યક્તિને એમ લાગે છે કે મારી સાથે કેમ આમ. પણ તું કઈ વાડીનો મૂળો છો? તારી સાથે કેમ ન હોય? તું કર્મો બાંધીને અહીંયા આવેલો છો ને, અને અત્યારે હજી ક્યાં નથી વાંધતો. તમે આખા દિવસના તમારા ભાવોનું પૃથ્થકરણ કરો કે કેવા કેવા ભાવો થાય છે. એ ભાવોથી તને પુણ્ય થતું હશે કે પાપ, એટલો જ ખાલી વિચાર કરો. આખા દિવસમાં કાંઈ ધર્મ ધ્યાન ન કરી શકો તો ભલે, પણ આટલું કરો કે ક્ષણે ક્ષણે મને જે ભાવ જાગી રહ્યા છે એ ભાવથી પાપ થાય કે પુણ્ય થાય. શેનું લિસ્ટ વધશે? કારણ કે આર્ત ધ્યાન વધારે છે. જુઓ, તમે વિચારજો એક, કે અહીં બેઠેલા જેટલા ભાઈઓ બહેનો છે, હું માનું છું ત્યાં સુધી એને હિંસાના ભાવો નહીં જાગતા હોય. બરાબર છે ને? કોઈને મારી નાખવાના ભાવ આવે છે તમને? નથી આવતા. જૂઠ કદાચ બોલતા હશો, ચોરી ગવર્મેન્ટની કરતા હશો, મોટી ચોરી નથી કરતા. અબ્રહ્મનું સેવન થતું હશે, પરિગ્રહની ભાવના રહેતી હશે. બરાબર છે? ક્રોધ, માન, માયા, લોભ છે કે નહીં? રાગ, દ્વેષ, કલહ. તો મને એ બતાવો કે 18 પાપમાંથી રોજિંદા જીવનમાં કેટલા પાપ છૂટી જાય છે અને કેટલા થઈ જાય છે. ગણિત માનશો તો શું થશે કયો? વધારે પાપ થાય છે ને.
કોક એકાદ પાપથી બચતા હો તો ભલે, નહીં તો બધા જ પાપો થયા કરે છે. તો એ પાપથી કેવા કર્મો બંધાય? કર્મ તો બંધાવાના છે, યાદ રાખજો. આપણા જીવનની એક ક્ષણ પણ એવી નથી જાતી કે જે ક્ષણે કર્મ ન બંધાય. જેવો ભાવ અંદરમાં ઉઠ્યો એવું કર્મ બંધાયું, જેવો ભાવ ઉઠ્યો એવું કર્મ બંધાયું, ચાલુ જ છે. પછી એ કર્મને ક્યાંય જઈને વેચી આવો છો? કેમ? એવી વ્યવસ્થા જ નથી. જો એ વ્યવસ્થા હોત કે તારે ચાહે એવા કર્મ કર તું, પણ એક વખત એ બધાનું પોટલું વાળી અને ક્યાંક જઈને વેચી આવજે, તો કેટલી મજા આવત. હે, તો આપણને કેટલી મજા આવત. પાપના પોટલા આપણે ઉપાર્જન કર્યા કરત અને વેચ્યા કરત. પણ એ આપણી મૂર્ખતા છે કે આપણા પોટલાને લેવાવાળો પણ કોઈ મળત નહીં. હે, તમને મફતમાંય કોઈ પાપનું પોટલું આપે તો લેવું છે? અરે મફતમાં છે ભાઈ, એક પણ પૈસો નથી જોતો તમારી પાસેથી. નથી લેવું તો તમારું કોણ લેશે? શું આવશે પરિણામ? કે કરેલા એ કર્મો ઉદયમાં આવશે અને એ ભોગવવા પડશે. ક્ષણે 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 આ ચાલી રહ્યું છે. એમાં જે પ્રકારનો અભાવ છે એ અભાવનો ખટકો કેટલો છે, આર્ત ધ્યાન એનું કેટલું છે. આર્ત ધ્યાન સમજો છો? પ્રભુએ 4 ધ્યાન બતાવ્યા ને એમાં પહેલું આર્ત ધ્યાન. જે નથી મળ્યું એ મળી જાય તો ઠીક, એ ભાવના રહેવી અંદરમાં. અને જે નહીં ગમતું મળ્યું છે એ હવે મારાથી દૂર થાય તો ઠીક. આવું રહ્યા જ કરે છે ને. આ ભાવો અંદરમાં ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એ ભાવથી છૂટવું એનું નામ ધર્મ ધ્યાન છે. તમે ધર્મ ધ્યાન કોને કહો છો? ભાઈઓ, તમને કોઈ અજાણી વ્યક્તિ આવીને પૂછે કે ભાઈ તમે ધર્મ ધ્યાન કરો છો, શું કહેશો? કરીએ છીએ. કરીએ છીએ કે શું કરો છો ધર્મ ધ્યાન? ક્યાં રોજ અમારે ઉપાશ્રય તો જવાનું જ. અમે સ્થાનકવાસી જૈન, અમારે ઉપાશ્રય એ જ અમારું સર્વસ્વ, અમારા સાધુ સાધ્વી એ જ અમારા ભગવાન. એટલે રોજ જઈએ, રોજ દર્શન કરીએ, પ્રવચન હોય તો સાંભળીએ, ત્યાં જઈને સામાયિક લઈએ. આટલું ધર્મ ધ્યાન તો અમે કરીએ જ છીએ. બીજું થાય છે કે નથી થતું? પણ જ્ઞાનીએ જે વ્યાખ્યા આપી છે કે આર્ત ધ્યાન છૂટે તો ધર્મ ધ્યાન. કેટલું છૂટ્યું આર્ત ધ્યાન? અરે એક જરાક તાવ આવ્યો, આમ તો જરાક માપવા બેસો તો થર્મોમીટર પકડે નહીં એવો તાવ, પણ મને આજે સુસ્તી લાગે છે. હવે એ સુસ્તી લાગ્યા પછી શું ભાવ થાય કે કાંઈક એવું લઈ લઉં કે આ સુસ્તી ઉડી જાય. ગરમ ગરમ ચા પીવાથી જો સુસ્તી ઉઠતી હોય તો ચા પી. એક ભાઈને બહુ તાવ આવ્યો, અને 2-3-4 દિવસ તાવ આવ્યો એટલે તમારા વ્યવહાર પાછા ખબર પડે કે અમુકને તાવ આવે છે, 4 દીથી ઉતરતો નથી, એટલે ખબર કાઢવા જવાનું. આ રીત છે ને તમારી. ત્યાં 4-6 ભાઈઓ ભેગા થઈ ગયા એની ખબર કાઢવામાં. પછી આપણી એક આદત હોય છે કે આપણે તરત ત્યાં જઈએ ને એટલે સજેશન કરીએ કે તને 4 દિવસથી તાવ આવે છે, તું આ લે ને, હિંગ મરીનો ઉકાળો લે, તને સારું થઈ જશે. તો બીજો કહેશે તું ક્રોસીન લઈ લે ને, ત્રીજો કહેશે કડું કરિયા તું લે ને, તો ચોથાએ એકે એમ કીધું કે ગરમ ગરમ શીરો ને ભજીયા લે ને તો તાવ ઉતરી જાય. તો પેલા ભાઈ સાંભળતા હતા ને પછી પૂછ્યું કે બોલને, હવે અમે બધા કહીએ છીએ તારે શું લેવું છે? તો
તો કે ઓલા ચોથા ભાઈએ શું કીધું? ઘરમાં કહી દો બનાવે. પછી એ જ ભાઈ એક વખત અમારી પાસે આવ્યા હતા, પૂના રહેતા હતા. એ આવ્યા હતા અમારી પાસે કે માસતી, હું તો છે ને ગરમ ગરમ શીરો ને ભજીયા લઈ લઉં ને એટલે મારો તાવ ઉતરી જાય. કહેવાનું શું છે કે આમાં જ આપણે રહીએ છીએ. સાંભળો બહેનો, આ બાજુ જુઓ, એમાં જ રહીએ છીએ. જે થાય છે તે ભલે થતું, મને નથી થયું, આવી આદત પાડો. કદાચ અનુભવપૂર્વક નથી પડતી તો જ્ઞાની કહી ગયા છે એટલે તો પાડો. આપણા પ્રભુએ એ માટે જ દેશના આપી છે. પ્રભુને જ્ઞાન થયું, કેવળ જ્ઞાન, કેવળ દર્શન થયું ને એમણે સિદ્ધાંત પરૂપ્યા. આપણે 2 દિવસ પહેલાં વાત કરી કે પહેલાં ત્રિપદી આપી એમણે, ઉપન્નેયવા, વિહન્નેયવા, ધ્રુવેયવા, જે તત્વની વાત છે. જુઓ, પ્રભુની વાણીમાં 4 અનુયોગ આવે છે. સાંભળ્યું છે ને? પહેલો કયો? દ્રવ્યાનુયોગ. દ્રવ્યાનુયોગ એટલે શું? તો પ્રભુએ આ વિશ્વની અંદર 6 દ્રવ્યો બતાવ્યા. આખા એ વિશ્વમાં ફરી વળો, ક્યાંય પણ જાઓ, 6 થી 7મું દ્રવ્ય નહીં મળે. અને એમાંય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ તો આપણી હાથમાં જરાય આવતા નથી. અને કાળ તો સરતો જ જાય છે. બાકી રહ્યા 2, જીવ અને પૂતગલ. જીવ આપણે પોતે છીએ અને આ બધું જ દેખાતા જેટલા પદાર્થો છે એ પૂતગલ. આ 6 દ્રવ્યોનું વિવેચન જેમાં આપ્યું છે એનું નામ દ્રવ્યાનુયોગ છે. તમે એમ કહેશો કે એ ભણીને અમારે શું કરવાનું? એ કંઈ કામ લાગે નથી. અરે ભાઈ, જ્યાં જીવની વાત કરી એ તું પોતે છો. કોઈએ તમારી કહાની લખી હોય તો તમને વાંચવી અને વંચાવવી ગમે કે નહીં? કોઈ તમારો એવો મિત્ર જેને તમારા પ્રત્યે અત્યંત લાગણી છે અને એ લેખક છે, એને એમ થાય છે કે હું તમારું જીવન, તમે બહુ સારું જીવન જીવ્યા છો તો હું તમારા વિશે કંઈક લખું. અને એણે લખ્યું હોય, બહુ સુંદર તમારું જીવન આલેખ્યું હોય, એનું પુસ્તક છપાવ્યું હોય, પછી તમે શું કરો? એ પુસ્તકનો વધુમાં વધુ પ્રચાર થાય એવું સોચો કે નહીં? એમ તો થાય ને. કેમ? તો કે મારું જીવન છે, એમાં બધા જાણે ને કે હું કેમ જીવું છું ને કેવો છું હું. તો એ તારું જે જીવન, એ આ શરીર સંબંધી તારી જે ઓળખાણ છે એનું છે. પણ જીવમાં, 6 દ્રવ્યોમાં જે જીવ દ્રવ્ય બતાવ્યું એ તું પોતે છો. તો તારી પોતાની કહાની જેમાં આવી છે, એ કહાની ક્યારેય તે વાંચી નહીં, વંચાવી નહીં. એ દ્રવ્યાનુયોગમાં છે. પેલા શોર્ટમાં તમને હું કહી દઉં કે 6 દ્રવ્યનું વિવેચન જેમાં છે દ્રવ્યાનુયોગ છે, ગણિતાનુયોગ, જૈન દર્શન, ખગોળ અને ભૂગોળ આનું બહુ સરસ વર્ણન કરે છે.
ખગોળ ને ભૂગોળ બે. ભૂગોળ એટલે આખી પૃથ્વીનું વર્ણન. ક્યાં કેટલા દ્વીપ છે, કેટલા સમુદ્ર છે, કેટલા ખંડ છે, કેટલા પહાડ છે, કેટલી નદીઓ છે, વગેરે 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 ખૂબ ડિટેલમાં વર્ણન આપ્યું છે. ખગોળનું વર્ણન કેટલા સૂર્ય, કેટલા ચંદ્ર, કેટલા ગ્રહ, કેટલા નક્ષત્ર, કેટલા તારા, આ બધા વર્ણન જેમાં છે. મેં તમને પહેલાં પણ કહ્યું છે કે આ બધાની પાછળ મેન જે વિચાર છે, કેન્દ્રમાં જે છે, આત્મા છે. પછી આવે છે ગણિત, ગણિતાનું યોગ. ગણિત જેમાં છે. શું ગણિત? ત્રણ લોકને વિશે જેટલા પદાર્થો છે એ બધા પદાર્થો કેટલા કેવા, કેટલા ઊંચા, કેટલા લાંબા, કેટલા પહોળા, વગેરે 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 ગણિત છે. જૈન દર્શનના ગણિતને તમારો કોઈ વૈજ્ઞાનિક પણ પહોંચી શકતો નથી, ગમે એવો ગણિત શાસ્ત્રી હોય. ક્યાં સુધી તમે ગણશો? વેપારીઓ છો ને, તમારું ગણિત તો બહુ પાકું હોય. પહેલાંના વેપારીઓના ગણિત કેવા હતા જાણો છો? તમે અહીં બેઠા છો, તમારા પિતાશ્રી હશે, એ પિતાશ્રીનું ગણિત કેવું હશે? તમારા જેવું કે સારું? એને મોઢે બધું હતું. જેટલા રૂપિયાનું મણ એટલા, બોલો, છે કોઈને ખબર? જેટલા રૂપિયે મણ એટલા આનાનું 2.5 શેર. કે 2.5 રૂપિયા મણ છે. અત્યારે હોય 2.5 રૂપિયા મણ કાંઈ? ત્યારે હતું 2.5 રૂપિયે મણ છે તો કે 2.5 આનાનું 1 શેર. આવી આવી કેટલી ગણતરીઓ હતી. એ સામાન્ય વ્યાપારિક ગણતરીઓ હતી. પણ જગતની અંદર જેટલા તત્વો છે, જે કંઈ છે, એ બધાનું ગણિત એ પણ ભગવાને એની દેશનામાં આપ્યું. શું કામ આપ્યું હશે? શું કામ આપ્યું હશે? અરે એક નાની વાત તમને હું કહી દઉં કે તમારે કોઈ એક પદાર્થને રાખવા માટે એક નાનકડું બોક્સ જોઈએ છે. એ પૂઠાનું હોય, લાકડાનું હોય, ધાતુનું હોય, કંઈ પણ હોય. તો એ બોક્સ માપ વગર બન્યું હોય. જેણે બી બનાવ્યું હોય માપથી બનાવે કે નહીં? 6 ઇંચનું બનાવે, 8 ઇંચનું બનાવે, 12 ઇંચનું બનાવે, પણ એમાં ઇંચના માપ. આટલી લંબાઈ હોય તો આટલી પહોળાઈ જોઈએ, આટલી ઊંચાઈ જોઈએ, આટલી ઊંડાઈ જોઈએ. બરાબર છે? તો જ એ બરાબર બનાવી શકે. તો આખા વિશ્વ માટે એના જે ગણિત છે, દ્વીપ અને સમુદ્ર કેટલા લાંબા, કેટલા પહોળા, કેટલા ઊંડા, અને આ લંબાઈ અને આ પહોળાઈ હોય તો એમાં પાણી કેટલું, આ બધા માપીમાં હતા. અને એક છે ચરણકરણાનું યોગ. જે અનુયોગમાં શ્રાવક જીવનના વ્રતો, શ્રાવકનું ચારિત્ર અને સાધુ જીવનના વ્રતો અને ચારિત્ર કેવા હોય એનું વર્ણન છે. એ ચરણકરણાનું યોગ છે. આવા 4 અનુયોગ પ્રભુની વાણીમાં આવ્યા છે અને ગણધરોએ એ ઝીલ્યા છે. તે દિવસે આપણે વાત કરતા હતા પણ થોડી અધૂરી રહી કે જ્યારે પ્રભુના સમૂહસરણની અંદર લાખો લાખો જીવો, માનવ, દેવ, તિર્યંચ બધા જ હાજર હોય ત્યારે કેટલાક જીવો એવા હોય કે અહીંથી પ્રભુની ત્રિપદી બહાર પડે અને એ જીવો એવી રીતે ગ્રહણ કરે કે એના જ્ઞાનાવરણીય કર્મનો જબરદસ્ત ક્ષયક્ષમ થઈ જાય. યાદ રાખો, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમ સિવાય આપણે એક અક્ષર પણ સમજી શકતા નથી, ભણી શકતા નથી, લખી શકતા નથી.
એમાં જ્ઞાનાવરણ્યનો ક્ષયોક્ષમ એટલે શું? કે આપણે જે જ્ઞાનાવરણ્ય કર્મ બાંધ્યું છે, એટલે કે જ્ઞાન ઉપર આવરણ નાખ્યું છે. આપણું જ્ઞાન કેટલું જ્ઞાન કહો મને, સાચો જવાબ મારે જોઈએ છે. બોલો, કેટલું જ્ઞાન? કાંઈ નહીં, બધા ખોટા. આપણું અનંત જ્ઞાન, કારણ કે હું જીવ છું, આત્મા છું. હું તમારા શરીરનું નથી પૂછતી. તમે જો આત્મા છો તો આત્મા કેટલો જ્ઞાન હોય? કેમ પહેલા નહીં બોલ્યા? આત્મા અનંત જ્ઞાનવાન છે. હું આત્મા છું, મારા મૂળભૂત સ્વરૂપમાં હું અનંત જ્ઞાનવાન છું. પણ આપણને શું લાગે છે? હમણાં તમે બધાએ કીધું ને કે આપણે જ્ઞાન છે જ નહીં, એટલે કે આપણે અજ્ઞાની છીએ, એવું લાગે છે ને આપણને? કેમ એમ લાગે છે? અનંત જ્ઞાનવાન હોવા છતાં આપણે અજ્ઞાની છીએ એમ કેમ લાગે છે? કારણ કે આપણા જ્ઞાનનો પ્રકાશ બહાર આવતો નથી. 100 લાઈટો આમાં જલતી હોય, 100 લાઈટો આવડા હોલમાં જલતી હોય, પણ એના પર જાડા પડદા લગાવી દીધા હોય તો કેટલો પ્રકાશ દેખાય? જરાય ન દેખાય, અંધારું દેખાય. એમ આની અંદર લાખો ને કરોડો લાઈટો ઝળકી રહી છે, પણ પડદા એવડા લગાવેલા છે. પડદા એના પર નાખ્યા છે કે એનો પ્રકાશ બહાર આવી શકતો નથી. નહીં તો એક જ લાઈટ હોય ને તો પણ આ હોલમાં પ્રકાશ આવે અને એનો પ્રકાશ બહાર પણ જાય. ત્યાં બેઠેલાને ખબર પડે કે હોલમાં લાઈટ છે, પણ આપણને આ નથી દેખાતો, કારણ કે બહુ જાડા પડદા છે. એ પડદા હટે, એ પડદા હળવા થતા જાય, એક સાથે નથી હટતા. આપણી પાસે તો એવી ટેકનિક છે કે આ બારીની આડો તમે ગમે એવો જાડો પડદો નાખ્યો હોય, પણ આમ હટાવો, આમ ખેંચો, પડદો ઉપર ચડી જાય તો પ્રકાશ દેખાય. એ પડદાનું પતલું થવું, બહુ જાડો પડદો છે, એનું ધીમે પતલું થતું જવું. જેમ એ પાતળો પડશે એમ એનો પ્રકાશ બહાર આવશે. તો એ પડદાનું પાતળું પડવું એનું નામ ક્ષયોપશમ છે. યાદ રાખજો ભાઈઓ, આપણી દાર્શનિક ભાષામાં, જૈન દર્શનની ભાષામાં ક્ષયોપશમ, પડદાનું પાતળું પડવું. તો આપણા પડદા ગાઢ છે, એ જેમ પાતળા પડશે તેમ આપણું જ્ઞાન વધતું જશે. એટલે આપણે ત્યાં કેવળ જ્ઞાનનો મહિમા છે. જેટલા મહાપુરુષોની કથાઓ આપણે વાંચીએ છીએ એમ પુરુષાર્થ કરતાં એ આગળ વધી રહ્યા છે, અને છેવટે ક્યાં જઈને અટકે છે? હા, આપણે તરત કહી દઈએ છીએ કે આમ થયું ને પછી એમને કેવળ જ્ઞાન થઈ ગયું. એનો મહિમા છે, કારણ કે એને આખો પડદો હટાડી દીધો. તો એનું નામ કેવળ જ્ઞાન છે. તો આ રીતે ચારેય અનુયોગ, ચોથો અનુયોગ છે ધર્મકથા અનુયોગ. હવે એ વાત થોડી સમજીએ. કથાનુયોગ અમારો બહુ અનુભવ હોય, સાધુ સાધ્વીને દરેકને હોય. ગામો ગામ જતા હોય, કેટલાક ગામોમાં જઈએ તો ત્યાંના ભાઈ બહેનો તત્વજ્ઞાનના રસિક હોય, તત્વ એને બહુ ગમે. તો એ લોકો એમ કે મા સતીજી આપ પધાર્યા તો છો, આપ તો પહેલી વાર પધાર્યા છો, અમને આપનો કંઈ એવો પરિચય નથી, પણ અમારું એ વિનંતી છે કે અમને ભાઈ રાજા રાણીની કથાઓ નથી ગમતી,
તમે કંઈક તત્વ પીરશો એ અમને ગમે છે. બરાબર છે. હવે તમને તો નથી ગમતી, પણ ભાઈ અમને તો કથા જ આવડે છે, બીજું કાંઈ આવડતું નથી, તો શું કરવું? અને અમે તો એમ કહીએ છીએ કે અમારા પ્રભુએ જે સર્વજ્ઞ સર્વદર્શી હતા, જે સંપૂર્ણ વિતરાગ હતા, જે આત્મામાંથી બહાર નહોતા આવતા, પ્રભુની વિશેષતા કેટલી છે? સર્વજ્ઞ સર્વદર્શી તીર્થંકર પરમાત્માની વિશેષતા કેટલી છે કે આત્મામાં લીન હોય અને છતાંય ત્રણેય જગતનું કલ્યાણ કરે. એ તમે માની શકો છો? વિચારજો આ વાતને. કોઈ એવા મહાપુરુષ હોય, તમને બહારથી એમ દેખાય કે આ તો આખો દી બહારમાં જ દેખાય છે, લોકો સાથે વાતોચીતો કરે છે, લોકોને સમજાવે છે, કંઈક બીજું કામ કરે છે, આમાં એને ક્યારે એનું ધર્મ ધ્યાન થતું હોય? એ ધ્યાન ક્યારે કરતા હોય? આમાં કંઈ બહુ લાગતું નથી. થાય કે નહીં આવું? લોકો વાત કરે છે કે એ તો બહુ ઊંચા મહાત્મા છે, આત્માને જેણે જાણી લીધો છે, અનુભવી લીધો છે, એવા એ આત્મા છે, અને આમાં આપણને તો કાંઈ દેખાતું નથી. ભાઈ સાચી વાત કરું, અમે પહેલી વાર કલકત્તા તરફ ગયા 1967માં, અને 68માં જગજીવનજી મહારાજનો સંથારો થયો, અને રાજગૃહ 1 મહિનો એમાં સંથારામાં રહ્યા. અને એ પછી જયંતિલાલજી મહારાજ સાહેબ એ વખતે એમનો આશ્રમ બેલચંપામાં હતો. બેલચંપા બહુ નાનું ગામ છે, ત્યાં હતો, અને અમારું પણ ત્યાં જવાનું થયું. ત્યાં જઈને અમે જોયું, અમને ભગવતી સૂત્રની વાંચણી આપતા એ, પણ આમ આખો દિવસ જુઓ તો સમાજમાં જ હોય, આદિવાસીઓની સેવામાં હોય ને, કોઈ એવા બધા પ્રશ્નો હોય, પ્રશ્નો ઉકેલવામાં હોય ને, એવું બધું હોય. તો અમારા મનમાં પણ આ શંકા થઈ છે. તમારા મનમાં થાય ને? એ શંકા અમારા મનમાં પણ આવી. તો અમે તો પૂછી લીધું કે ગુરુદેવ, આખો વખત આપ આમાં રહ્યો છો, તો આનું ક્યારે? તો હસ્યા. એ કે માસતીજી, મારો આત્મા અધ્યાત્મમાં છે ને શરીર સેવામાં છે. સમજો આ વાતને. આત્મા અધ્યાત્મમાં છે અને શરીર સેવામાં છે. આવું બની શકે? શું કહો છો તમે? તમારી બુદ્ધિ શું કહે છે ભાઈઓ? તમારી બુદ્ધિ શું કહે છે? બની શકે કે ન બને? જેણે આત્મા સાધી લીધો છે, જે જ્યારે જેમ રહેવું હોય તેમ રહી શકે, જે વિચારવું હોય એ જ વિચારી શકે, એ જ વિચારો એને આવે, બીજા વિચારો આવી જ ન શકે. આવી જાતની જાત ઉપર જે કન્ડિશન કરેલી છે એ વ્યક્તિનું આ કામ છે, અને આપણે તો એને સમજી પણ ન શકીએ કે એવું કેમ હોય. કારણ કે આપણું શું છે, કંઈક કામ કરતા હોઈએ, આપણે નાનપણમાં આપણા માવતરનું સાંભળ્યું જ છે, કામ કરતા હોઈએ ને કામમાં ઠેકાણું ન થાય તો માં શું કહે? તારું ચીઠ ક્યાં હતું? ચીઠ કામમાં રાખ ને. ચીઠ ભટકતું હશે એટલે આ કાંઈ થયું નહીં. બરાબર છે? આપણા અનુભવ આ છે. આપણે બહુ સ્થૂલતામાં જીવવાવાળા છીએ. સ્થૂલનું દર્શન થાય છે આપણને, સૂક્ષ્મનું દર્શન થતું નથી, એટલે આપણને એ દેખાય છે. જ્યારે આવા મહાત્મા પુરુષો એક બાજુ આત્મામાં હોય અને બીજી બાજુ કામ પણ એવું જ થઈ રહ્યું હોય, કારણ કે એને એના ઉપયોગનો બટવારો કરતા આવડતું હોય. સમજો, ઉપયોગ એ શું છે? ઉપયોગ કેટલા બેનો? કયા કયા? જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ.
તો એના જ્ઞાન દર્શનની જે પરિણતિઓ છે, પર્યાયો છે, એ જ્ઞાન દર્શનની પર્યાયો એક બાજુ આત્મામાં હોય એટલે એ ઉપયોગ આત્મામાં હોય, અને યોગો જે કામ કરતા હોય, જરા સમજો, આ વાત થોડી ઊંડી આવી ગઈ આપણા હાથમાં, પણ સમજો જરાક કે આપણે બહારના જે કામ કરતા હોઈએ અથવા કોઈ પણ એ મહાપુરુષ પણ બહારનું કામ કરતા હોય તો મનથી, વચનથી, કાયાથી એનાથી કરવું પડે ને. કામ શેનાથી થાય? તમે બે હાથથી કામ કરતા હો તો તમારું મન પણ એમાં હોય, એ સંબંધી તમારા મોઢામાંથી શબ્દો પણ નીકળતા હોય, વાતો પણ એ હોય. તો મન, વચને, કાયા, આ ત્રણને યોગ કીધા છે આપણે ત્યાં. મન યોગ, વચન યોગ અને કાય યોગ. તો આ મન, વચન ને કાયા છે એ બહારના કામમાં રોકાયેલા હોય. હવે હમણાં મેં કીધું એમ, જો એમાં જરા પણ ઉપયોગ ન હોય, કોનો? આપણી વાત છે આ. જરા પણ ઉપયોગ ન હોય તો એ કામ વ્યવસ્થિત થાય નહીં. આપણી માએ આપણને અનેક વાર કીધું કે ક્યાં તારું મન પણ ભટકે છે, ઠેકાણું નથી થતું કામમાં, આમાં રાખ મન. તો એમાં હોય છે. મહાપુરુષોનું શું થાય છે? મહાપુરુષોના જ્ઞાન અને દર્શન જાગૃત છે. સમજો આ વાતને. અંદરમાં રહેલી જે જ્ઞાન શક્તિ અને દર્શન શક્તિ, જોવાની અને જાણવાની શક્તિ છે, એ શક્તિઓ જાગૃત છે. એની આપણી સૂઈ ગયેલી છે, આપણી આવરણવાળી છે, એમની નિરાવરણ થયેલી છે. સંપૂર્ણ નહીં તો પણ કંઈક નિરાવરણ થયેલી છે. એટલે શક્તિઓ જાગૃત છે. એ શક્તિ અંદરની તરફ વળેલી છે, માટે અંદરમાં રહી શકે છે, અને બહારમાં પણ એ શક્તિ કાંઈક ફેંકી શકે છે, એ તરફ પણ ઉજાસ આવી શકે છે. તમારા હાથમાં ટોર્ચ હોય, ટોર્ચનો લીસેટો સીધો જાય, બરાબર છે? આમ હાથમાં ટોર્ચ રાખી છે તો અહીંયા બધું દેખાશે, પણ આજુબાજુનું થોડુંક તો દેખાય કે ના દેખાય? પૂરો પ્રકાશ આમ જતો હોય પણ આજુબાજુ એ થોડોક પ્રકાશ છે. બસ એવું થાય છે કે પૂરો પ્રકાશ તો અંદર છે, પણ થોડોક પ્રકાશ બહારના કામમાં છે. એટલે એ કામ પણ યોગ્ય રીતે થઈ રહ્યું છે. એટલે અમારા પ્રભુ જયંતિમુનિ મહારાજ સાહેબે ફરમાવ્યું કે આ શરીર સેવામાં છે અને આત્મા આત્મામાં છે. બહુ ઊંચી પરિસ્થિતિ છે. આવો આપણને તો આ બધું કાંઈ સમજાતું નથી. તમારા મહારાષ્ટ્રમાં એક ગાડગે મહારાજ થયા, સાંભળ્યું છે કોઈએ નામ? ગાડગે મહારાજ. ગાડગે મહારાજ કેવા હતા? કેટલા વ્રતો લીધેલા હતા ખબર છે? એકેય નહીં. એને ગાડગે મહારાજ કેમ કીધા? એનું નામ તો કાંઈક બીજું હતું, પણ કોઈને નામની ખબર નથી. એ હાથમાં એક માટીનો લોટો રાખતા, માટીનો લોટો રાખતા. આ તમારા આંબીલના પેલા હોય છે ને, એના જેવો એક લોટો રાખતા. એને મહારાષ્ટ્રમાં ગાડગો કહે, લોટાને, કળશાને ગાડગો કહે. અને એના હાથમાં રહેતો, એનાથી એનું નામ પડી ગયું ગાડગે મહારાજ. તમે એને જુઓ તો ચીથરે હાલ હોય, આમ વ્યવસ્થિત પહેરેલું ન હોય, જેવી તેવી લંગોટી પહેરી હોય અને જેવું તેવું ઉપરનું બદન ઢાંકેલું હોય. મસ્ત ફકીર હતા. એમની ફકીરી એટલે ફકીરી. એક ચટાઈમાં એને કૂતરા સાથે સૂતા હોય, ગામડામાં રહેતા હોય, ફાટેલી તૂટેલી ચટાઈ પર સૂઈ જતા હોય. આ ઠંડીના દિવસો હોય, આસપાસના કૂતરા આવીને એની ચટાઈમાં એની સાથે સૂઈ જાય, એને કાંઈ વાંધો ન આવે. આપણે ચાલે? ન ચાલે. એ બધાને શું હોય? એને શરીર સાથે મતલબ ન હોય, એ શરીરોને ન જોતા હોય. કૂતરાને કૂતરા તરીકે ન જુએ. કૂતરામાં રહેલું જે ચૈતન્ય છે એ મારા તમારા જેવું જેનું ચૈતન્ય છે એવો જ એનો આત્મા છે.
હા, મારે કહેવાનું એ હતું કે ધર્મકથા, કેટલાક લોકો અમને કે મા સતી વ્યાખ્યાનમાં કથા બધા સાંભળવી નથી. કીધું ભાઈ નહીં સંભળાવીએ, અમને જે આવડશે એ સંભળાવશું તમને. પણ મને એમ વિચાર ઘણી વાર થાય કે આપણા જે શાસ્ત્રો છે, 32 શાસ્ત્રો માનીએ છીએ ને, એમાં કેટલા બધા શાસ્ત્રોમાં કથાઓ આવે છે. ઉપાસંગ દશાંગમાં શું આવે? 10 શ્રાવકોની કથા. જ્ઞાતા ધર્મકથાંગમાં કથાઓ. ઉત્તરાધન સૂત્રમાં કથાઓ. બધા અનુયોગ છે ઉત્તરાધનમાં, પણ કેટલા બધા શાસ્ત્રની અંદર કથાઓ છે અને એ પ્રભુના મુખથી કહેવાયેલી છે. તો પ્રભુએ કથા કીધી અને અમને કહેવાની મનાઈ. હવે શું કરવું અમારે? કથાઓ પ્રભુએ એટલે કીધી છે કે કથાના માધ્યમથી એ તત્વને સમજે. કથા કોઈને કોઈ જીવની હશે ને, કોઈ માણસની હશે, કોઈ પશુની હશે, કોઈ દેવની હશે, પણ એ ચૈતન્ય જીવ તો ખરો ને, એની કથા હશે અને એણે શું કર્યું એ બતાવે. એટલે એ કથાનું યોગ છે. આપણે અહીંયા ચાતુર્માસના 4 મહિના દ્રવ્યાનુયોગનું વાંચન કરશું. પ્રભુએ 11 અંગ ફરમાવ્યા, એમાં આચારાંગ ફરમાવ્યું. જ્યારે પ્રભુએ ત્રિપદી આપી અને એ યોગ્ય જીવોના જ્ઞાનાવરણના ક્ષયોક્ષમ થઈ ગયા, તો એના માથામાં 11 અંગની રચના થઈ જાય છે, મગજમાં રચના થઈ જાય છે. અને પછી એ ગણધરો, એટલે એ આત્માઓ જેને ભગવાન ગણધર પદ આપે છે. લાખો લોકો હતા, એમાં 11 જ ગણધર કેમ? દરેક તીર્થંકરોના ગણધર કેટલા હોય છે? બહુ ઓછી સંખ્યામાં. અલગ અલગ સંખ્યા હોય છે, પણ બહુ ઓછી સંખ્યામાં. કેમ એમ? તો કે એટલા જ જીવો હોય છે કે જેને જ્ઞાનાવરણનો મહાન ક્ષયોપશમ થાય અને માથામાં રચાઈ જાય આગમ, ને પછી એ સૂત્ર રૂપે બહાર પાડે. એનો એ ખજાનો પોતાના શિષ્યને આપે અને એ રીતે આપણી પાસે આ બધા અંગ ઉપાંગ આવેલા છે. પેલું અંગ છે આચારાંગ, જેની અંદર આચારની વાતો છે. બે પ્રકારના 2 શ્રુતસ્કંદ છે એના. પહેલા શ્રુતસ્કંદમાં તત્વ છે અને બીજા શ્રુતસ્કંદમાં આચાર છે. આપણે પહેલા શ્રુતસ્કંદનું 9મું અધ્યયન, જેમાં ભગવાન મહાવીરનું જીવન છે, એની ચર્યા છે. એને દીક્ષા લીધી ત્યારથી તો મોક્ષે પધાર્યા ત્યાં સુધીનું એનું વિચરણ કેવું થયું, એ શું કરતા, પોતે પોતાના જીવનમાં શું કર્યું, આવી વાતો એ 9મા અધ્યયનમાં બતાવી છે. એટલે આપણે હવે પછી આચારાંગ સૂત્રના 9મા અધ્યયનની શરૂઆત કરશું અને એ ભગવાન મહાવીરની આરાધના, એમનો આચાર, એમની ચર્યા અને એમાંથી મળતું તત્વ, એમાંથી એમનો વિકાસ. દીક્ષા લીધી ત્યારે કયું ગુણસ્થાન હતું? કયું ગુણસ્થાન હતું? ભગવાન મહાવીરે દીક્ષા લીધી ત્યારે કયું ગુણસ્થાન હશે? 6ઠું, 7મું. હા, અને પછી કેવળ જ્ઞાન થયું એટલે કયા ગુણસ્થાને પહોંચ્યા? 13મા ગુણસ્થાને. એ 6 થી 13નો જે પ્રવાસ છે એમનો, 6 થી 13 સુધી કંઈક કરવું પડ્યું હશે ને, કે કાંઈ નહીં કર્યું, હવે વાંધો નહીં, દીક્ષા લઈ લીધી એટલે હવે આપણે સૂઈ જાવ નહીં મીરા, હવે આપણે સૂઈ રહીએ તોય વાંધો નહીં. ના ભાઈ ના, દીક્ષા લીધા પછી જ પુરુષાર્થ ચાલુ થાય છે. તો પ્રભુએ એ 6ઠા ગુણસ્થાનમાં હતા, 6ઠા ગુણસ્થાન સુધી પહોંચેલા હતા અને 13મા સુધી કેમ પહોંચ્યા, એની આખી જે કહાની છે, આની જે ચર્યા છે, એ બહુ જ વિશાળ ભાવે આપણે જોવી છે અને એમાંથી આપણે કંઈક પ્રભુ પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધા વધારવી છે.
અને આપણે એમાંથી કંઈક લઈને આપણા જીવનમાં ઉતારવું છે. માટે હવે પછી આપણે આ 4 અંગ સૂત્ર શરૂ કરીશું. ભાવ અવસરે હું આત્મા છું. હું આત્મા છું. અનંત જ્ઞાનનો સ્વામી હું આત્મા. ભવો ભવના ભટકાવને કારણે ભયંકર કર્મો બાંધી બાંધી મેં મારા જ્ઞાનને આવૃત કર્યું છે. તેના પર પડદા નાખી દીધા છે. અનંત જ્ઞાનનો માલિક હોવા છતાં પણ હું અત્યારે મારી જાતને અજ્ઞાની અનુભવું છું. હું એવો શો ઉપાય કરું કે જેથી મારા જ્ઞાન ઉપરના પડદા ખસી જાય, મારા અનંત જ્ઞાનને હું અનુભવી શકું. જ્ઞાનની સાથે જ આત્માની શુદ્ધિ જોડાયેલી છે. જ્ઞાનનો અનુભવ કરતાં કરતાં મારી આત્મશુદ્ધિનો અનુભવ પણ હું કરી શકીશ. એ શુદ્ધતામાં જે નિર્મળતા, પવિત્રતા, મૃદુતા વગેરે વગેરે ગુણો પ્રગટ થશે, તેનો પણ મને અનુભવ થશે. જ્ઞાનારાધના માટે જેટલો વિશેષ પુરુષાર્થ હું કરીશ, એટલું મારું જ્ઞાનાવરણીય કર્મ નબળું પડતું જશે. હે પ્રભુ, આપ પણ પુરુષાર્થ દ્વારા જ સર્વજ્ઞતાની સ્થિતિમાં પહોંચ્યા છો. મારે પણ આપના જેવું થવું છે. માટે હું પણ જ્ઞાનની આરાધના કરી સર્વજ્ઞ દશાને પામીશ. આવા અનુભવ સાથે જ્ઞાનનો અનુભવ કરું. વધુને વધુ ઊંડાણથી આત્મદ્રવ્ય મારી આત્મદશાનો શુદ્ધાત્માનો અનુભવ કરું, શુદ્ધાત્માનું ચિંતન કરું, જેથી હું પણ મારા પ્રભુના પગલે ચાલી શકીશ. હું આત્મા છું. હું આત્મા છું. શાંતિ શાંતિ.